જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમયના અંતરે શહેરના એસટી ડેપો સંકુલમાં સફાઈ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ આયોજનના ભાગરૂપે ગઈકાલે રવિવારે પણ આવો એક કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજવામાં આવ્યો હતો। આ તકે એસટીના અધિકારીઓ ઉપરાંત કોર્પોરેશન વતી ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે હાજર રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો। આ ડેપો સંકુલમાં ઘણી બધી જગ્યાએ બાવળ અને આંકડા સહિતના જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। બાથરૂમ અને ટોયલેટ પણ એટલા જ ગંદા હોવાનું જોવા મળ્યું હતું। બસ સ્ટેન્ડની તમામ જગ્યાઓ ઉપર કચરાના ગંજ જોવા મળી રહ્યા હતા। ગઈકાલે રવિવારે 79 વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પણ આ બધું જોઈ લાલચોળ થઈ ગયા હતા। ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ એસટી વિભાગના અધિકારીનો ક્લાસ લીધો હતો અને કહ્યું હતું કે સફાઈ માટે બહાર ગામની એજન્સીને કામ આપવામાં આવ્યું છે, તેને બ્લેકલિસ્ટ કરો અને સ્થાનિક કોઈ સફાઈ એજન્સીને કામ આપશો તો જ આ તમામ પ્રશ્નોનો નિવેડો થશે। ધારાસભ્યશ્રીએ પહેલી વખત એસટી બસ સ્ટેશનને લઈ સફાઈની બાબતમાં ઊંડો રસ લઈ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેને સમગ્ર શહેરમાંથી ભારે આવકાર મળી રહ્યો છે। આ બસ સ્ટેન્ડને સફાઈ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની નથી, છતાં પણ ગઈકાલે રવિવારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ બસ સ્ટેન્ડની સફાઈ કામ માટે કેમ ગયા હતા તેની ચર્ચા પણ સમગ્ર શહેરમાં થઈ રહી છે। આ બસ સ્ટેન્ડની સફાઈ માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છેલ્લા 2 મહિના દરમિયાન ત્રીજી વખત ગયા છે। જે જગ્યા ઉપર મહાનગરપાલિકાની સફાઈની જવાબદારી નથી તેવી પ્રીમાઇસીસ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવું એ કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે। એસટી વિભાગે સ્વચ્છતા અંગે એક સૂત્ર આપ્યું છે, શુભ યાત્રા સ્વચ્છ યાત્રા। આ સૂત્રને સાર્થક કરવાની જવાબદારી પણ એસટી વિભાગના જવાબદાર અધિકારીઓની જ છે। આ જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવે તો જ લોકો એસટી તરફ આકર્ષાશે તેવું જાણકાર લોકોનું માનવું છે। આ સફાઈ પાછળ એસટી વિભાગ વર્ષે દહાડે લાખો રૂપિયા વાપરે જ છે, પરંતુ એજન્સી પાસેથી કામ ન લઈ શકે તો વાંક કોનો? આ બધી વાત જોવાની જવાબદારી એસટી વિભાગની છે। ખરેખર સફાઈ અભિયાન દ્વારા સફાઈ કરવી જ હોય તો જામનગરનો ઘણો વિસ્તાર આ સફાઈ અભિયાનથી બાકાત છે, તેની નોંધ લઈ તેવા વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્ય તરીકે દિવેશભાઈ એસટી સહિત સરકારી મિલકતોમાં સફાઈ અંગે પત્ર વ્યવહાર કરી તેમના લાગતા વળગતાઓને સફાઈ અભિયાન હાથ ધરે તેવી કડક સૂચના આપવી જોઈએ। ધારાસભ્યએ કઈ રીતે એસટીના અધિકારીને સફાઈ અંગે સૂચના આપી તેના આ રહ્યા લાઈવ દ્રશ્યો। કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3 ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે એટલે કૃષ્ણા ટાઉનશીપ 4, એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર। 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4 સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં પીઓપી, સેન્ટર ટેબલ, આરઓ વોટર પ્યોરિફાયર તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર। ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4 ની કોમન સુવિધાઓની। સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં સીસીટીવી કેમેરાની સુવિધા, આરસીસી રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ। તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4 ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લ્યો। અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। આપણે ક્લિયર હોવું જોઈએ। પછી આજે તમને એકવાર કરી દીધું, પછી તમે હજી તમને કહો કે તમે કેવું હજી આજે ને હજી બીજેથી મોકલી દો,
તો પછી આખો એસટી ડેપો છે એ આખો ચોખ્ખો ક્લીન હોવો જોઈએ એની ફરજ. બ્લેકલિસ્ટ કરી દો ને 4 વાર 3 વાર નોટિસ ચોથી વાર બ્લેકલિસ્ટ જ હોય અને કરી દો બીજી જાહેરાત. લોકલ આપણો ગમે એ આવશે, બહારનો લાગે છે ભાઈનો છે કે બહારનો? આજે બહારનાને કાઢો, લોકલને દ્યો, શું કામ થાય? લોકલના માલિકને બોલાવી શકો, ખખડાવી શકો, કહી શકો. બ્લેકલિસ્ટમાં તમે સરકાર મોકલી દો. રવિભાઈ હું વાત કરી લઉં બરોબર, અને એને બ્લેકલિસ્ટની કાર્યવાહીની હારે હારે નવી જાહેરાત આપીને આને તમે ગમે મંડળીને કામ સીધું આપી શકો છો ને. લોકલ એનજીઓ જે મંડળી છે એને સીધું કામ આપી શકો છો. એવું જોઈએ ચોખ્ખું. દેશ આખાનું અભિયાન હાલતું એમાં આપણી સંસ્થા સરકારી સંસ્થા હોય એની અંદર જો આપણે હરખું કામ ના કરાવી શકીએ તો એ વ્યાજબી નથી. મતલબ એ છે ને, આજે તમને આ બધું તમે હજી કેવું આખું કરી દેશે તો પછી આખું ડિવિઝન છે એ આખું કમ્પ્લીટ હોવું જોઈએ.